માંગરોળના હનુમાન મંદિર ખાતે આંબા મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। માંગરોળમાં મારુતિ ધામ શ્રી હનુમાનજી મંદિર ખાતે આંબા મનોરથના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી બજરંગ મંડળ દ્વારા હનુમાનજી મહારાજને કેરી ધરવામાં આવી હતી અને સમગ્ર મંદિરમાં આંબાના સુંદર શણગાર સાથે ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। બહોળી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આજરોજ અહીંયા માંગરોળ મારુતિધામ મુકામે આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું। સરસ મજાનું સુંદર વાતાવરણ ઊભું કર્યું છે, સરસ મજાનો શણગાર કર્યો છે અને હનુમાનજી મહારાજને ઋતુને અનુસરીને સરસ કેરીથી અન્નકોટની જેમ કેરીથી ધરી અને શણગારવામાં આવ્યા છે। આ દર્શન કરીને અમે ખૂબ અભિભૂત થયા, અમને ખૂબ આનંદ થયો અને આવું સરસ આયોજન વારંવાર મારુતિધામના બધા કાર્યકરો કરતા રહે એવી અમે અંતરથી આશા રાખીએ છીએ અને હનુમાનજી મહારાજ સૌની સારું કરે। સૌની જય હનુમાન જય। મારુતિ ધામથી ઓળખાતા નવનિર્મિત મંદિરને આંબા કેરીથી સજાવવામાં આવ્યું હતું। સાંજે મહાઆરતી બાદ દર્શનાર્થે આવેલ તમામ ભક્તોને કેરીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ આંબા મનોરથનો લાભ લેવા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જય બજરંગબલી। આજ રોજ પવિત્ર જ્યેષ્ઠ માસના પ્રથમ મંગળવારે શ્રી મારુતિધામ માંગરોળ ખાતે શ્રી બજરંગ મંડળ દ્વારા હનુમાનજીને કેરીનો પ્રસાદ ધરવામાં આવેલ છે, આંબા મનોરથ કરવામાં આવેલ છે। આજ રોજ માંગરોળની ધર્મપ્રેમી જનતાએ આ આંબા મનોરથનો લાભ લીધેલો છે અને આજે આ મારુતિધામ ખાતે ધર્મપ્રેમી જનતાની ભીડ પણ જોવા મળેલ છે। તો માંગરોળની જનતાનો પણ શ્રી બજરંગ મંડળ ખૂબ આભાર માને છે। જય બજરંગ।